આજની આ બેઠકના પ્રથમ વક્તા એટલે ધ્વનિલ પારેખ, જેઓ ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે સેવાઓ આપે છે. કવિ, નાટ્યકાર અને વિવેચક ધ્વનિલ પારેખનો નાટકમાં મિથ પુરસ્કૃત પુસ્તક છે. તાજેતરમાં ગઈકાલે જ સાહિત્ય અકાદમી 2022ના જે પુરસ્કૃત એવોર્ડ જાહેર થયા તેમાં ધ્વનિલ પારેખ સાહેબના બે પુસ્તકને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સૌથી પ્રથમ હું અશોકપુરી ગોસ્વામીને વિનંતી કરું કે આપણા આજના ત્રણેય વક્તાઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરું. પ્રથમ વક્તા ધ્વનિલ પારેખને હું વિનંતી કરું કે તેઓ ઐતિહાસિક અને પૌરાણિક નવલકથામાં પરિવેશ વિશે વાત કરે. સૌને વંદન. આજની આ બેઠકના અધ્યક્ષ દરજી સાહેબ, સામે બેઠેલા દિનેશભાઈ, અશોકપુરી ગોસ્વામી, પ્રતિકભાઈ, નાગરજી અને વિદ્યાર્થી મિત્રો, બે ત્રણ પીએચડી થઈ શકે એવો આ વિષય છે અને એમાં નિયત સમયમાં મારે વાત કરવાની છે. એટલે હું મારી વાત તમારા સુધી પહોંચે અને સમય પણ જળવાઈ રહે કે મારું વાંચન કરીશ. ગુજરાતી ઐતિહાસિક અને પૌરાણિક નવલકથાઓમાં પરિવેશની વાત કરતા પહેલા પરિવેશ સંજ્ઞા વિશે જરા વાત કરીએ. જે તે પ્રદેશની આબોહવા, ત્યાંની સંસ્કૃતિ, ત્યાંની ભાષા, બોલી દ્વારા એક વાતાવરણ રચાતું હોય છે. આ વાતાવરણ સમગ્ર કથાનક સાથે કેવી રીતે ઓતપ્રોત થાય છે, કથાનક પર કેવી રીતે પ્રભાવ પાડે છે, એ ચર્ચાનો વિષય છે. અંગ્રેજીમાં જેને લોકાલ કે સેટિંગ તરીકે ઓળખવામાં આવે છે, એ સ્થળ અને કાળ સંદર્ભે નિરૂપણ કરવામાં આવે છે. સાહિત્ય કોશ જણાવે છે એ પ્રમાણે કૃતિના પ્રારંભિક તબક્કે એક પરિવેશ રચાતો આવે છે. પણ એ પ્રારંભિક તબક્કે જ હોય એ અનિવાર્ય નથી. સમગ્ર કથાનક દરમિયાન પણ એ પ્રભાવક બની શકે. ગુજરાતી સાહિત્યમાં વાર્તા અને નવલકથામાં જુદા જુદા પ્રદેશનો પરિવેશ ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા કે રઘુવીર ચૌધરીની નવલકથાઓમાં કે જયંત ખત્રીની વાર્તાઓમાં નિરૂપાયેલો જોવા મળે છે. મોટે ભાગે સામાજિક કથા વસ્તુ ધરાવતી કૃતિઓમાં આ પ્રકારનો પરિવેશ રચાયેલો જોઈ શકાય છે. પરંતુ ઐતિહાસિક કે પૌરાણિક કથા વસ્તુ ધરાવતી નવલકથાઓમાં તત્કાલીન પરિવેશ નિરૂપાયો છે કે કેમ એ તપાસવાનું રસપ્રદ થઈ પડે એમ છે. આમ તો ગુજરાતીમાં આપણે જેને પ્રથમ નવલકથાનું બહુમાન આપીએ છીએ તે કરણ ગેલુનું કથાવસ્તુ પણ ઐતિહાસિક છે. એ પછી કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ કે દર્શક પાસેથી પણ ઐતિહાસિક નવલકથાઓ મળે છે. પન્નાલાલ પટેલે સામાજિકની સાથે સાથે ઘણી બધી પૌરાણિક નવલકથાઓ આપી છે. જેના વિશે ઓછી ચર્ચા થાય છે એવી કેટલીક નવલકથાઓ અને સાંપ્રત સમયની કેટલીક નવલકથાઓને મેં અહીં કેન્દ્રમાં રાખી છે. અને એ કૃતિઓને આધારે હું ઐતિહાસિક અને પૌરાણિક નવલકથાઓમાં પરિવેશ નિરૂપણ સફળતાથી થયું છે કે કેમ એની વાત કરીશ. શરૂઆતમાં પન્નાલાલની જે એક નવલકથા છે નરસિંહ મહેતાને કેન્દ્રમાં રાખીને એનાથી શરૂ કરી છે. નરસિંહ મહેતાના જીવનમાં બનેલા વાસ્તવિક પ્રસંગો અને દંતકથાઓના સંમિશ્રણથી સંત કવિના અખિલ રૂપને પ્રગટ કરવાના આશયથી પન્નાલાલ પટેલ પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા નવલકથા આપે છે. 41 પ્રકરણ અને 455 પૃષ્ઠોમાં આ નવલકથા સમાવિષ્ટ છે. આ નવલકથામાં નરસિંહનો નાગરો સાથેનો સંઘર્ષ નવલકથાના અંત સુધી નિરૂપાયો છે. આખરે નરસિંહ જૂનાગઢનો ત્યાગ કરીને માંગરોળમાં પહેલા પોતાની વાણીને અને પછી દેહને વિરામ આપે છે. નરસિંહના જીવનના મહત્વના પ્રસંગો કુંવરબાઈનું મામેરું, શામળનો વિવાહ, હુંડીનો પ્રસંગ કે રામ માંડલિક સામે કરવામાં આવતા પારખા, આ બધા પ્રસંગોએ પન્નાલાલ પટેલે જે તે પ્રસંગ કે ઘટનાને અનુરૂપ પરિવેશ ઊભો કરી જાવે છે.
તત્કાલીન જૂનાગઢનો પરિવેશ અને નાગરિક જ્ઞાતિની વિશેષતાઓ અહીં પ્રગટ થાય છે. તો પન્નાલાલ પટેલ તો નરસિંહનું મહાત્મ્ય રજૂ કરવું છે અને એને પરમ માનવ તરીકે આલેખવો છે, એટલે ચમત્કારના પ્રસંગોને એમ જ રાખે છે. તો એમ કરવાને કારણે નરસિંહની જીવનકથા અને નવલકથા બંને વચ્ચે બહુ ભેદ રહેતો નથી. એક સંવાદ છે કે આ ભગતમાં કાંક ને કાંક ઊંઘ તો છે જ છે, અને જો ભગવાનને ભજતા આમ જ થવાનું હોય તો પછી આપણે એ પ્રકારની ભક્તિ લેવાની જરૂર પડશે છે. આ પ્રકારના સંવાદો દ્વારા અને મુન્સફ, ગજાનંદ, છોટાકાકા જેવા દ્વેષીલા નાગરોના વાણી વર્તન દ્વારા નરસિંહના સંઘર્ષ માટેનો પરિવેશ ઊભો થયો છે. અમુએ અહીં નવલકથાનો સંતર્પક અનુભવ ઓછો થાય છે. દર્શકની કુરુક્ષેત્ર નવલકથા 23 પ્રકરણોમાં વિભાજિત છે. આ 23 પ્રકરણોમાંથી 8 પ્રકરણ તપ્તી અને તક્ષકની પ્રણય કથા અને બાકીનો ભાગ યુદ્ધ કથાને આલેખે છે. આ નવલકથા પ્રણય કથા અને યુદ્ધ કથાનો સમન્વય છે. આ નવલકથાની નાયિકા તપ્તી છે અને પિતા ધૌમ્યની જેમ પુત્રી તપ્તી પણ આદર્શ અને શાંતિની શોધમાં છે. તક્ષકનો નાગ પ્રદેશ એના માટે કુરુક્ષેત્ર સમાન છે. કૃષ્ણ કે મુનિ ધૌમ્ય વાત રજૂ કરતા હોય ત્યારે પાત્રના બદલે લેખકની માન્યતાનો કે ગાંધીયુગીન ભાવનાઓનો પડદો પડતો હોય એવું લાગે છે. નાગ પ્રદેશને જોયા પછી એ પ્રદેશને સુધારવા માટે તપ્તી આવા સપના જુએ છે. અવતરણ. આટલી વાત પરથી એણે સ્વપ્નો રચવા માંડ્યા કે તે અહીં રહેશે ત્યારે નીચેથી પુષ્કળ ઊન ખરીદશે, નવી જાતની શાળો લાવશે અને આ બધાને શિયાળામાં નીચે જવાને બદલે અહીં બેસી સુંદર ધાબળીઓ ધાબળા વણવાનું કામ શીખવશે. ઉનાળામાં એમના ઘરની આજુબાજુ નવા નવા શાકભાજી વવડાવશે. મજાની એક શાળા ચલાવશે. છોકરાનો અહીં પાર નહોતો, બધાને રમાડશે, ગીતો ગવડાવશે, બોર કરમદા વીણવા લઈ જશે. અવતરણ પૂરું. અહીં પરિવેશ નિરૂપાયો છે, પણ એ પરિવેશ આપણી અત્યારની આશ્રમ શાળાઓના પરિવેશ જેવો વધારે લાગે છે. હા, ટૂંકા વાક્યોને કારણે ઊભો થયેલો યુદ્ધનો પરિવેશ ગતિશીલ અને રોમાંચ પ્રેરણાનો છે. ગાંધી યુગથી પ્રભાવિત આ લેખક સોક્રેટિસ હોય કે કુરુક્ષેત્ર, ગાંધી મૂલ્યોની સ્થાપનાને જ મહત્વ આપે છે. કુરુક્ષેત્રમાં પણ એમ કરવાને કારણે એ તપ્તીના પાત્રો સિવાય જાજુ કશું સંભળાવી શકતા નથી. રઘુવીર ચૌધરી કૃત સોમતીર્થ ઐતિહાસિક નવલકથા તરીકે જાણીતી છે. ઐતિહાસિક નવલકથા કહું છું ત્યારે આ ઐતિહાસિક વિશેષણ આ નવલકથા સંદર્ભે જરા ચર્ચાસ્પદ છે. આ નવલકથાના કેન્દ્રમાં જાણીતી ઘટના છે. મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી, સોમનાથ મંદિર લૂંટ્યું અને એ પાછો ગયો. એ આ નવલકથાની નવલકથાના કેન્દ્રમાં છે. 32 પ્રકરણ અને 280 પૃષ્ઠોમાં આ નવલકથા વિભાજિત છે. મહમૂદ ગઝનવીનો પ્રવેશ નવલકથામાં 20મા પ્રકરણમાં થાય છે. 20મા પ્રકરણ સુધી નવલકથામાં મંદિરના જે વ્યવસ્થાપક છે એ યુવાચાર્ય સદાશિવ અને એની ઉપર છે મહાચાર્ય બૃહસ્પતિ. એની આસપાસ ઘટનાઓ બને છે. મંદિરની વ્યવસ્થા સંદર્ભે બનતી ઘટનાઓ, આંતરિક સંઘર્ષ, ચૌલા વગેરે પાત્રોનું એની સાથે જોડાણ, મંદિર વિશેની ઝીણામાં ઝીણી વિગતો દ્વારા તત્કાલીન પરિવેશ અહીં નિરૂપાયો છે. લેખકે પ્રસ્તાવનામાં નોંધ્યું છે. અવતરણ. ઇતિહાસની વિગતોને વફાદાર રહેવું ગમે, પણ એમાંથી પસંદગી કરવી પડે એમ હોય તો કથા સૃષ્ટિના વાતાવરણને ઉપકાર થાય એમ વર્તું. અવતરણ પૂરું. એટલે ઇતિહાસ પડપાતો હોય તો પણ નવલકથા બને છે કે કેમ એ તરફ નવલકથાકારનું લક્ષ્ય વધારે રહ્યું છે. સોમતીર્થ ઐતિહાસિક નવલકથા સંદર્ભે જે પ્રશ્ન થાય છે તે એ છે કે નવલકથાનો નાયક સદાશિવ કાલ્પનિક પાત્ર છે, પણ એ કાલ્પનિક પાત્ર દ્વારા, એના વિચાર વર્તણૂક દ્વારા, એની ભાષા દ્વારા
લેખક કહે છે એમ કથા સૃષ્ટિનું વાતાવરણ ઊભું કરી શક્યા છે અને એ પણ એક સારી નવલકથાનું લક્ષણ બની રહે છે. આ નવલકથા બાબરી વંશ પછી જે તિરાડ મોટી થઈ એને પણ લક્ષ્ય બનાવે છે. સદાશિવના એક સંવાદમાંથી એ સમયે બે પ્રજા વચ્ચે રહેલા ભાઈચારાના વાતાવરણનો ખ્યાલ આવે છે. સદાશિવ કહે છે અવતરણ સદીઓથી અહીં ઇસ્લામની બંધુતાનો પ્રચાર કરી રહેલા ફકીરોને એમનું કામ કરવા દે. જો એમને એટલે કે ગઝનવીને સત્તા અને સંપત્તિનો લોભ હોય તો અહીંના રાજા મહારાજાઓ સાથે યુદ્ધે ચડે. પણ ભગવાન સોમનાથનું ગૌરવ ખંડિત કરવા જતા એ ફકીરોના કર્યા કરાવ્યા પર પાણી ફરી વળશે. બે પ્રજાઓ વચ્ચે 20 વેલના બીજ રોપાશે. આ 20 વેલના બીજ રોપાયા એના લાંબા ગાળે એ બાબરી ધ્વંસમાં પરિણમ્યા. આ દર્શન લેખકનું છે. કારણ કે ભાઈચારાના વાતાવરણનો ખ્યાલ ફરીદ અને દરવેશ જેવા પાત્રો દ્વારા પણ આવે છે. આ બંને મંદિરની ફરતે બનતી દિવાલના કાર્યમાં મદદ કરે છે. એટલે સાચે બંધુતાનું વાતાવરણ હતું અને લેખકે એ વાતાવરણ ઊભું કરવામાં ખાસ કાળજી પણ રાખી છે. સોમનાથ મંદિરની ઘટનાથી એ વાતાવરણ ખંડિત થયું. ઇતિહાસકાર અલ-બરૂનીનું પાત્ર પણ આ નવલકથામાં આવે છે. એનો એક સંવાદ છે. એ સદાશિવને કહે છે સદાશિવ તમારા દેશની આ સૌથી મોટી વિશેષતા છે અબાધ સહિષ્ણુતા. આ સહિષ્ણુતાનું વાતાવરણ બંધુતાનું વાતાવરણ ને કારણે રઘુવીર ચૌધરીની નવલકથા સોમતીર્થ મહત્વની બની રહે છે. જૈન ગાલિતકૃત શિખંડીનું સમગ્ર ચરિત્ર નહીં યુદ્ધમાં ભીષ્મને હરવા માટેની એની અનિવાર્યતાને સિદ્ધ કરતી લઘુ નવલ છે. લેખકે અહીં પ્રથમ પૃષ્ઠથી યુદ્ધનો પરિવેશ ઊભો કર્યો છે. અવતરણ પહેલે દિવસે પદાતિઓ રથીઓ હસ્તીઓથી ઉભરાતું ખખડતું ચમકતું હણહણતું રણક્ષેત્ર 9 દિવસ પછી આર્તનાદો ચિત્કારો જે અવાચક શાંતિમાં ફેરવાતું જતું હતું. ધૈર્ય ઉત્સાહને સ્થાને ઉત્તેજિત મૌન અકળ ભય શિબિરોમાં પ્રસ્થાન કરતી સેનાને ભીસી નાખતા હતા. અવતરણ પ્રારંભિક ક્રિયાપદોની મદદથી ઊભો થતો આ પરિવેશ પછી સમગ્ર કથા સંવાદ પ્રધાન બની રહે છે. એમાં પણ ભીષ્મને હણવાની વાત કેન્દ્રમાં રહે છે. શિખંડી કથાના મધ્ય ભાગથી કેન્દ્રમાં આવે છે. લઘુ નવલના પ્રારંભે અને છઠ્ઠા પ્રકરણના પ્રારંભે એટલે કે યુદ્ધના 10મા દિવસના પ્રભાતે જ્યારે શિખંડી ભીષ્મ સામે યુદ્ધ લડવા કટિબદ્ધ થાય છે ત્યારે લેખકે વાતાવરણ રચી આપ્યું છે. અવતરણ અહીં તો હતો શસ્ત્રોનો ખડખડાટ, અશ્વની હણહણાટી, હાથીની ગર્જના, રણભેરીના સૂરોના મિશ્રણથી બનેલો કોલાહલ, ઉત્તેજનાને રોષથી તપ્ત લાલ લાલ બની રેલાઈ જેવા દસમાંથી ઉઠેલો કોલાહલ. આ સિવાય અહીં બહુ પરિવેશ રચાયો નથી. લેખકે સંવાદથી વધુ કામ લીધું છે. પૌરાણિક વિષય વસ્તુ હોય ત્યારે સંવાદની ભાષા પણ પરિવેશ ઊભો કરવામાં અગત્યનું પરિબળ બની રહે છે. પણ આ લઘુ નવલમાં માફી, યાદ, કમાલ, નજર વગેરે ઉર્દુ ફારસી શબ્દો ઉપરાંત મિનિટ જેવો અંગ્રેજી શબ્દ પણ વધારે વખત પ્રયોજાયો છે જે પણ પરિવેશ રચવામાં બાધક કરે છે. મૂળે તો અહીં શિખંડીનું અહંકારી, કાયર અને પોતાને વાસુદેવ તરીકે માનતું ચરિત્ર પ્રગટ થાય છે. લેખકે અંતે એના શિખંડીત્વનો મહિમા કર્યો છે તો એ બહુ સ્વીકાર્ય બનતો નથી. શાંતિલાલ જાનીની કથાંચલ નવલકથા પણ મહાભારતના સમગ્ર કથાપટને આવરી લેતી બૃહદ નવલકથા છે. પણ અર્થઘટનના નામે કે આધુનિક સ્પર્શ આપવાની ઉતાવળમાં કરવામાં આવેલા ખોટા તર્ક અને આલેખનને કારણે મિથ અને નવલકથા બંનેની કલાત્મકતા જોખમાય છે. ખોટા તર્ક માટે ઉપયોગમાં લેવાયેલી તોછડી ભાષાને કારણે સમગ્ર નવલકથામાં જરૂરી એવો પૌરાણિક પરિવેશ અનુભવાતો નથી. ગાંધારી ભીષ્મ સંદર્ભે આવા રાજકીય શબ્દો કહે છે. એક નાનું વાક્ય છે. ગાંધારી ભીષ્મ સંદર્ભે કહે છે કે હું એને એના કદ પ્રમાણે વેતરી નાખીશ. આ પ્રકારની ભાષા ભીમ, દ્રૌપદી કે અન્ય પાત્રોની પણ છે. એને કારણે પરિવેશ તો ઠીક, સમગ્ર નવલકથા સામે પ્રશ્ન ઉઠાઈ છે.
ગાંધારી લઘુનવલમાં એક સ્ત્રી માતાની અસૂયાને લેખક હસમુખ બારાડીએ ગાંધારીના પાત્ર દ્વારા વ્યક્ત કરી છે. આ લઘુનવલ 7 પ્રકરણોમાં વિભાજિત છે. એક માતાને સંતાનો અવતરવામાં વિલંબ થાય અને એને કારણે એ સંતાનોએ ઉત્તરાધિકાર ગુમાવવો પડે એ વેદના ઈર્ષ્યાનું આલેખન ગાંધારી લઘુનવલમાં થયું છે. ગાંધારીની અસૂયાનું બીજું એક કારણ છે ધૃતરાષ્ટ્રનો દાસી વિદુદા સાથેનો સંબંધ. હસમુખ બારાડીએ આ લઘુનવલમાં ગાંધારીના પાત્રની જુદી દેખાવ વિકસાવવાની સાથે વિદુરની માતા કચ્છપીના પાત્રને પણ ઉઠાવ આપ્યો છે. કચ્છપી સામે ચાલીને સંતાન પ્રાપ્તિ માટે મુનિ વ્યાસને સમર્પિત થયા. કચ્છપી એ સમાગમનું વર્ણન ગાંધારી સમક્ષ કરે છે ત્યારે રોમાંચિત થઈ ઉઠે છે. એ વખતે રચાયેલો પરિવેશ કચ્છપીના રોમાંચને અનુરૂપ છે. આ લઘુનવલમાં ગાંધારીને બદલે કચ્છપીનું પાત્ર વધુ આકર્ષક બની રહે છે. અહીં ગાંધારીના પાત્રનું નવું અર્થઘટન જરૂર મળે છે, પણ લેખકે પાત્રના અર્થઘટન બાબતે જે ધ્યાન રાખ્યું છે એ સમગ્ર લઘુનવલના પરિવેશ બાબતે રાખ્યો નથી. મકરંદ દવેની પૌરાણિક નવલકથા માટીનો મહેક તો સાદ બલરામને કેન્દ્રમાં રાખે છે. માટી સાથે સંબંધ છે એવા કૃષક બલરામનું ચરિત્ર અહીં પ્રગટ થાય છે. સજીવ ખેતીનો મહિમા પણ અહીં કહેવામાં આવે છે. કૃષિ મહોત્સવ કે વર્ષા મંગલ ઉત્સવ વખતનો પરિવેશ કૃષક બલરામના પાત્રને નિખારવા માટે ઉપકારક બની રહે છે. દેવકીના મૃત્યુ વખતનું વાતાવરણ પણ ઉપનિષદ કાળનો અનુભવ કરાવે છે. લેખકે બલરામના પાત્ર દ્વારા આજના કોઈ એક ખેડૂતને જીવંત કર્યો છે અને એને અનુરૂપ પરિવેશ ઊભો કરવાનો યત્ન કર્યો છે. પણ ક્યારેક પણ બધા ભાષા પ્રયોગને કારણે પૌરાણિક વાતાવરણ રચાતું નથી. બાકી બલરામનો માટી અને રેવતી સાથેનો ગાઢ સંબંધ અહીં પ્રગટ થયા વિના રહેતો નથી. સાંપ્રત સમયમાં કલ્પેશ પટેલ પાસેથી એકાધિક પૌરાણિક નવલકથાઓ પ્રાપ્ત થઈ છે. આ નવલકથાઓ પાત્ર પ્રધાન નવલકથાઓ છે. મહારથી કર્ણને કેન્દ્રમાં રાખે છે. વિજય યાત્રા પાંડુને કેન્દ્રમાં રાખે છે. વિકર્ણ કે પ્રતિક્રિયા જયદ્રથને કેન્દ્રમાં રાખે છે. આ બધા પાત્રોને નાયક બનાવીને એમણે નવલકથાઓ આપી છે. તો હું અહીં એક જ નવલકથા મહારથી કર્ણને ધ્યાનમાં રાખીને વાત કરીશ. મહારથી કર્ણમાં કર્ણના જન્મથી માંડીને મૃત્યુ સુધીનો પ્રલંબ કથાપટ આલેખ આવે છે. કર્ણના સ્વજનો વૃષાલી, વૃષસેન, શત્રુતા, ગાધા અને અધિરથના પાત્રો દ્વારા ચંપાનગરીનો અને કૌટુંબિક પરિવેશ બાળપણથી લઈને કિશોર સુધીની યાત્રા નિરૂપિત થયો છે. જોકે કર્ણના જીવનની અગત્યની ઘટના વિજય યાત્રા સંદર્ભે એવો કોઈ પરિવેશ લેખક ઊભો કરી શક્યા નથી. કર્ણના જન્મ સમયનું વાતાવરણ, દ્રૌપદી સ્વયંવર વખતનો પરિવેશ, કર્ણનું અપમાન, બ્રહ્માસ્ત્ર વિદ્યાની પ્રાપ્તિ વખતનું વાતાવરણ વગેરે ઘટનાઓ વખતે લેખકે પરિવેશ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ બહુ વિગતોમાં અહીં જતા નથી. દ્વૈતવનની ઘટના વખતે બે વાક્યો છે દ્વૈતવન વિશે. એક છે દ્વૈતવનનું સૌંદર્ય સૌને સમાન રીતે આકર્ષે છે. બીજું વાક્ય છે દ્વૈતવન મનોહારી પ્રદેશ છે. વગેરે વાત લેખકે કરી છે, પણ એના પરિવેશમાં ઊંડા ઉતરતા નથી. કારણ કે એમને એ પછી દુર્યોધનને ગાંધર્વોએ બંદી બનાવ્યો હતો એ ઘટનાના નિરૂપણમાં વધારે રસ છે. કર્ણના પાત્ર સંદર્ભે સાંપ્રત સમયને ધ્યાનમાં રાખીને જુદા અર્થઘટનો જરૂર મળે છે, પણ અહીં સંવાદો અને ઘટનાના નિરૂપણમાં લેખકને વધારે રસ રહ્યો છે. કાજલ ઓઝા વૈદ્યની દ્રૌપદીમાં મહાભારતનું બૃહદ કથા ફલક આવી રહેવાનું છે. પ્રથમ પુરુષ એક વચન કથન પદ્ધતિથી 12 પ્રકરણમાં દ્રૌપદીની કથા રજૂ થઈ છે. ત્રણેય કાળ વિશે વાત કરતી દ્રૌપદીની કૃષ્ણ પ્રીતિનું વિશિષ્ટ આલેખન થયું છે. અહીં પણ પરિવેશ નિરૂપણ ઓછું, પણ દ્રૌપદીનું ચિંતન મનન વિશેષ રજૂ થયું છે. પ્રતિશોધ શબ્દની આસપાસનું દ્રૌપદીનું ચિંતન, એના પિતા દ્રુપદનું ચિંતન, પોતાના પતિઓના પ્રતિશોધ સંદર્ભે ચિંતન, આ સતત ચિંતનને કારણે કથારસ પણ અડપાતો લાગે છે. મહાભારતના સમયની આ વાત છે. લેખિકાએ દ્રૌપદીના વિચારોને જે મહત્વ આપ્યું છે એટલું મહત્વ પરિવેશને આપ્યું નથી.
કદાચ એ એમનું લક્ષ્ય પણ નથી. એમને તો દ્રૌપદીના મનના ઊંડાણમાં રહેલી પીડાને વ્યક્ત કરવી છે. વનવાસ દરમિયાન કુંતી ખીચડી કે કોદરી બનાવતા એવા નિરૂપણથી વનવાસનો પરિવેશ ઊભો કરવાનો પ્રયત્ન થયો છે. કૃષ્ણના અંત સમયે દ્વારિકા નગરીની જે સ્થિતિ લેખિકાએ બતાવી છે એમાં સ્થળકાળનો પરિવેશ ઊભો કરી શક્યા છે. ઉપરાંત નગરની શેરીઓમાં ઉંદરો વધી પડ્યા અને જ્યાં ત્યાં ભાંગેલા માટીના પાત્રો દૃષ્ટિએ પડવા લાગ્યા. રાત્રિમાં યાદવો જ્યારે સૂતા હતા ત્યારે ઉંદરો તેમના કેશો તથા નખો કાપીને ખાવા લાગ્યા. હંસો ભુવનના શબ્દોનું અનુકરણ કરવા લાગ્યા. પત્નીઓ પતિઓને ઠગવા લાગી અને પતિઓ પત્નીઓને ઠગવા લાગ્યા. અહીં જે જુગુપ્સા ઉપજે એવો પરિવેશ ઊભો થયો છે એવું સમગ્ર નવલકથામાં બહુ ઓછું બનવા પામ્યું છે. આ નવલકથાઓને આધારે ઐતિહાસિક કે પૌરાણિક નવલકથાના લેખકને ઘટનાના નિરૂપણમાં વધારે રસ હોય છે. બૃહદ કથા ફલક નવલકથા માટે પસંદ કરવાને કારણે એક પછી એક ઘટનાઓ બનતી જાય છે, કથા આગળ વધે છે, તો એ ઘટના માટે જરૂરી પરિવેશ બહુ ઓછી નવલકથાઓમાં જોવા મળે છે. બીજું, ઐતિહાસિક કે પૌરાણિક પાત્રોના સાંપ્રત સમયમાં જુદા અર્થઘટનો પ્રગટાવવામાં લેખકોને વધારે રસ પડે છે. પરિવેશને ભોગે કે પાત્રના મુખ્ય બોલાતી ભાષાના ભોગે પણ લેખક પાત્રનું જુદું અર્થઘટન પ્રગટાવવા ચાહે છે. એને કારણે પરિવેશ પ્રત્યે બહુ ધ્યાન અપાયું નથી. સંવાદોને પ્રાધાન્ય આપવામાં આવે છે. શિખાંડી જેવી નવલકથા સમગ્ર રીતે સંવાદ પ્રધાન બની રહે છે. સંવાદની ભાષા તત્કાલીન પરિવેશનો અનુભવ કરાવવામાં મદદરૂપ થાય છે, તો લેખકે ભાષા પ્રત્યે સભાનતા દાખવી હોય તો. મોટાભાગની નવલકથાઓ પાત્ર પ્રધાન નવલકથાઓ છે. દ્રૌપદી, શિખાંડી, કર્ણ, બલરામ, વિકર્ણ, જયદ્રથ, ગાંધારી, નરસિંહ મહેતા વગેરે પાત્રોની જીવન કથા રજૂ થવાને કારણે આ કથાઓ ઘટના પ્રચુર બને છે. એને કારણે એક ઘટના સાથેનો વિગતે પરિવેશ ઊભો થયેલો બહુ ઓછા સ્થાનો જોવા મળે છે. ઐતિહાસિક કે પૌરાણિક નવલકથાઓનું કથાવસ્તુ મોટે ભાગે જાણીતું હોય છે. એ જાણીતું કથાવસ્તુ લેખકની રજૂઆતની જુદી શૈલીને કારણે નવલકથા બનવા તરફ ગતિ કરે છે. આ રજૂઆતની શૈલીનું અગત્યનું ઘટક પરિવેશ પણ છે, પણ એના તરફ આ નવલકથાઓમાં બહુ ધ્યાન અપાયું નથી. જે ઐતિહાસિક પરિવેશ કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાં રચાતો હતો, જે સામાજિક પરિવેશ પન્નાલાલ પટેલ કે રઘુવીર ચૌધરીની નવલકથામાં રચાતો હતો, એ પરિવેશ સાંપ્રત સમયની ઐતિહાસિક કે પૌરાણિક નવલકથાઓમાં મોટે ભાગે ગેરહાજર જોવા મળે છે. ઐતિહાસિક કે પૌરાણિક વિષય વસ્તુને આધારે નવલકથા રચનાર સાંપ્રત નવલકથાકારે પરિવેશ પણ અગત્યનું ઘટક છે એ ધ્યાનમાં લેવું રહ્યું. આભાર.